આદરણીય સંચાલક શ્રી, શિક્ષકગણ તેમજ વાલા બાળ મિત્રો, આજે હું એક સરસ મજાની સ્પીચ લઈને આવી છું, તો તમારે બધાએ શાંતિથી સાંભળવાનું છે. આજની મારી સ્પીચનો વિષય છે મારો વાલો ભાઈ. તો તમારા બધાનો ભાઈ છે ને? તો એના વિશે જ આપણે આજે હું સ્પીચ બોલવાની છું. તો સૌથી પહેલા આપણે સમજીએ ભાઈ એટલે શું. તો 20 વર્ષની બેન જ્યારે બજારમાં જાય એના 2 વર્ષના ભાઈ સાથે અને એ પોતાની જાતને સુરક્ષિત સમજતી હોય તો એ જ છે ભાઈ. જેને એ સમજીને વિચારતી હોય કે મારો ભાઈ મારી સાથે છે, તો એ જ પાત્રનું નામ છે ભાઈ. માતા પિતા પછી જો બેનને સૌથી વધારે જો વાલું જે હોય એ બેનનો ભાઈ હોય છે. બેન પોતાના ભાઈ માટે બધું જ કરતી હોય છે. ભાઈ બેન જ્યારે જોડે હોય ત્યારે બહુ જ ઝઘડતા હોય છે. એ એકબીજાને ખૂબ જ હેરાન કરતા હોય છે. અમુક પરિવારમાં એવું હોય છે કે પોતાનો સગો ભાઈ નથી હોતો, કોઈ બેનને પોતાનો સગો ભાઈ નથી હોતો, કોઈ ભાઈને પોતાની સગી બેન નથી હોતી. એ બંનેને એવા ભાઈ બહેનને પોતાના ભાઈ બહેનનો પ્રેમ મળતો નથી, એટલે એ અમુક સમયે નારાજ પણ હોતા હોય છે. ભાઈ બહેનનો સંબંધ એક પવિત્ર સંબંધ હોય છે, જે કરુણ લાગણીઓથી બનેલો હોય છે. આપણે ભાઈ બહેનના તહેવાર જેવા કે રક્ષાબંધન, ભાઈબીજ આવા ઘણા તહેવાર ઉજવતા હોઈએ છીએ. રક્ષાબંધન હમણાં જ આવવાની છે, તો રક્ષાબંધનના દિવસે બેન છે પોતાના ભાઈને રાખડી બાંધે છે અને પોતાના ભાઈની રક્ષા થાય એ માટે પ્રાર્થના કરતી હોય છે. ભાઈ બહેનનો પ્રેમ ખૂબ જ પવિત્ર હોય છે. તો રક્ષાબંધનમાં બેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે. એ રાખડી માત્ર એક ધાગો જ નથી, પણ એ પોતાના ભાઈની રક્ષા અને એક પ્રેમની નિશાની છે, જે પોતાના ભાઈને એ બાંધતી હોય છે. ભાઈ છે એ પોતાની બેનને બહુ જ હેરાન કરતો હોય છે, પણ એ ક્યારેય પોતાની બેનને પોતાનો પ્રેમ બતાવતો નથી. પણ જ્યારે બેનની ઉંમર થાય અને જ્યારે એ લગ્નના સમયે જ્યારે તેની વિદાય થાય ત્યારે ભાઈ એને ગળે મળીને ખૂબ જ રડતો હોય છે અને ત્યારે ભાઈનો પ્રેમ દેખાતો હોય છે. અંતે હું એ જ કહેવા માંગુ છું, ભાઈ નાનો હોય કે મોટો હોય, ગરીબ હોય કે અમીર હોય, પણ બેન માટે ભાઈ એની દુનિયા હોય છે. અસ્તુ.